કાશ્મીરના પહેલગામ નજીક આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કરવામાં આવ્યો હતો અને આતંકવાદી હુમલાની અંદર ભાવનગરના વતની વિનોદ ભટ્ટ નામના વ્યક્તિને પહોંચી ગંભીર ઈજાગ્રસ્તને સારવાર અર્થે જમ્મુની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। ભાજપ પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા દ્વારા ભોગ બનનારના પરિવાર સાથે કરી મુલાકાત। અશ્વિન ડાભી મારું નામ છે। મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા। અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે। એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે અને મારા પપ્પા જે હોસ્પિટલાઇઝર છે અને એડિશનલ કલેક્ટર સાહેબનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી, અમારે વાત થઈ ગઈ છે, એટલે હવે એ જલ્દી વહેલા તક અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ। આજે મારા પપ્પાની સાથે એ લોકો 20 જણાનું ગ્રુપ ગયેલું હતું, એમાં 19 જણા છે એ વ્યવસ્થિત રીતે સ્થિર છે અને એમાં 1 થી 2 જણા વ્યક્તિ જે છે એ લોકોને ઈજા પહોંચી છે। પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ છે એમને વહેલી તકે સારવાર મળે અને જલ્દીથી જલ્દી છે એ લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે છે મુલાકાત કરાવે એવી અમે આશા રાખીએ છીએ। ભાવનગરના કેટલા ટુરિસ્ટ હતા તથા પાલીતાણાના કેટલા હતા? ભાવનગરના અને પાલીતાણાના બધા છે એમ તો 30 જણા ગયેલા હતા અને અમારું જે સિનિયર સિટીઝનનું જે મારું પપ્પાનું ગ્રુપ હતું એમાં 20 જણા હતા એમની સાથે। સિનિયર સિટીઝન કેટલા હતા? સિનિયર સિટીઝન જ હતા, 4 થી 5 જણા જે છે એ બધા યંગ હતા। પ્રશાસન દ્વારા તમારા પિતા સાથે વાત કરવામાં આવી? પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે। યતીશભાઈને પણ વાગ્યું હોવાની વાત છે, તેની કોઈ વિગત? ના, એવી વિગત મારી પાસે નથી। બેન વિનુભાઈ ડાભી। બેન, આપના ઘરમાંથી કયા સભ્ય જે આતંકવાદી હુમલો છે તેમાં ઈજાગ્રસ્ત થયા છે? શું સમગ્ર બાબત છે? તમારી છેલ્લે ક્યારે વાત થઈ? હાલ પરિસ્થિતિ શું છે? છેલ્લે મારે બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ હતી, ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ। એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો। અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી, અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ। કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે। એમને ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ હતી? ત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જયારે મિની સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો, તો મમ્મી કે ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું એટલે। બેન, આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી। અને અન્ય ઈજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે, પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ સાથે સીધો સંપર્ક કરીશું, વાત કરીશું કે શું માહિતી મળી રહી છે। આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે હુમલો થયો હતો તે હુમલાની અંદર 3 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે।
તો જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર હુમલાની અંદર ટોટલ 26 લોકોના મોત નીપજ્યા હતા, જેની અંદર 3 ગુજરાતી લોકો પણ સામેલ હતા. આપણે જણાવી દઈએ કે તે પણ ત્યાં પર્યટક તરીકે ગયા હતા અને અત્યારે હાલ ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા દ્વારા પરિવારની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. તો આ વિષય ઉપર અમારી સાથે અમારા સંવાદદાતા નીતિન ગોહિલ ભાવનગરથી જોડાઈ જશે. નીતિન સાથે આપણે વાત કરીશું કે શું છે પૂરી માહિતી. નીતિન, શું અત્યારે હાલ માહિતી મળી રહી છે, જાણકારી આપશો? નીતિન, અવાજ આવી રહ્યો છે મારો? નીતિન, તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ભાજપ પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં જે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાની અંદર 26 લોકોના મોત નીપજ્યા છે તેવી પુષ્ટિ પણ સામે થઈ રહી છે અને તેની અંદર 3 ગુજરાતીઓ હતા, જેમાં એક ગુજરાતી ભાવનગરનો છે અને જે ભાવનગરના ગુજરાતી છે તેને ગોળી હાથ પર વાગી છે અને અત્યારે હાલ હોસ્પિટલની અંદર એડમિટ છે. તો તેમના પરિવારને મળવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા પણ તેમના પરિવાર સાથે મુલાકાતે પહોંચ્યા હતા અને દરેક પ્રકારની તેમને આશ્વાસન આપ્યા હતા. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે નીતિન ગોહિલ જોડાઈ ગયા છે. નીતિન, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ અને કેવા પ્રકારની મદદ મળી રહી છે તેમના પરિવારને? વાત કરીએ તો જે જમ્મુ કાશ્મીરની જે ઘટના છે તેમાં ભાવનગરના 3 વ્યક્તિઓ છે જે તે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાં વિનુભાઈ નામના જે વ્યક્તિ છે તેમને નોર્મલ ઈજા હતી, હાથ પર ગોળી વાગવાથી, અને અન્ય 2 લોકો છે તેમને ગંભીર ઈજા થઈ હતી અને ગઈકાલ સુધી તેઓ મોડી રાત્રિ સુધી મિસિંગના લિસ્ટમાં હતા. વહેલી સવારે તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે 2 વ્યક્તિ છે તેમના મોત નીપજ્યા છે. જે 2 વ્યક્તિઓ છે તે ભાવનગર શહેરના કાળાબીર વિસ્તારમાં રહેતા હોય છે અને તેઓ પિતા પુત્ર છે અને તેઓના બંનેના છે તે આતંકવાદીની જે ઘટનાઓ થઈ છે હુમલાની તેમાં ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. જી, હાલ તંત્ર દ્વારા અન્ય જે લોકો છે જે ત્યાં જે કેમ્પ છે ત્યાં તે લોકોની કેમ્પની દેખરેખ છે રાખવામાં આવ્યા છે અને સરકાર દ્વારા જે જરૂરી મદદ છે તે પહોંચાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જી નીતિન, ગુજરાત સરકાર તરફથી કોઈ વળતર આપવાની, સહાય કરવાની એવી કોઈ માંગ કરવામાં આવી છે પરિવારજનો તરફથી? ના, હજી સુધી એવી કોઈ પરિવાર તરફથી કોઈ પ્રકારની માંગ કરવામાં આવી નથી. જી બિલકુલ નીતિન, વધુ માહિતી મેળવતા રહેજો અને આ દરેક અપડેટ આપતા રહેજો. સમાચાર મોટા છે. આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ